સાહેબ સ્થિતિ એવી થઈ ગઈ છે ને પુરુષોને અનામતની જરૂર છે. સૌથી પહેલા તો મારી સમક્ષ જે કોઈ પણ બેઠા છો તમારી ક્ષમા માંગુ છું, કેમ કે બોલવામાં કાંઈ પણ ભૂલચૂક થાય તો મને માફ કરજો. યા દેવી સર્વભૂતેષુ મા વાણી રૂપેણ સંસ્થિતા. નમસ્તસ્ય 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 નમઃ. કચ્છ મિત્ર છે ને, આમ તો મારું મોસાળ છે. મારા મામા જિજ્ઞેશભાઈ આચાર્ય અત્યારે પત્રકારત્વ ક્ષેત્રમાં છે. એમને બેસ્ટ જે છે જર્નલિઝમમાં અત્યારે એવોર્ડ પણ મળ્યો છે. એટલે મોસાળ પક્ષ છે મારું આજે અહીંયા મારી એના ઘોડે હું રમું છું એવું મને લાગે છે. અને સાથે સાથે લેવા પટેલ સંસ્થા છે એ મારી માતૃ સંસ્થા છે. કારણ કે બ્રાહ્મણનો દીકરો છું. થોડી બધી વાર્તાઓની અંદર આવે છે કે એક ગામમાં ગરીબ બ્રાહ્મણ હતો. અમે પણ બ્રાહ્મણ છે એ શિક્ષા દીક્ષા ભિક્ષાનું પ્રતીક છે. લેવા પટેલ સંસ્થાએ મારો હાથ પકડ્યો. બાલ મંદિર થી લઈ, ક્રિશાબેન સાક્ષી છે મારા ગામના છે, સુપરવાના, બાલ મંદિર થી લઈ અને અત્યારે એમડી કોલેજ હરિપર તમામે તમામ મને ભણાવવામાં એક વિદ્યાર્થી તરીકે પણ, અને હું જ્યારે હવે શિક્ષક બનું છું ત્યારે એક શિક્ષક બનાવવા તરીકે પણ લેવા પટેલ સંસ્થાનું આ જીવન એક નહીં, હું મારા પપ્પા, મારા દાદા અને મારા પરદાદા 4 પેઢીનું ઋણ છે લેવા પટેલ સંસ્થાનું. હું હૃદયપૂર્વક આભાર એમનો માનવા માંગીશ અને ભગવાન સ્વામિનારાયણ અને માં ભગવતીને પ્રાર્થના કરીશ કે આમના ભર્યા ભંડાર રાખજો, તમારા જેવા ગરીબ બ્રાહ્મણો એમની કને ભણે. બીજું બધી વાત કરી લીધી, મેન મુદ્દાની વાત કરું. સાહેબ પાસે કચ્છ મિત્રની અંદર યુથ ડેવલપમેન્ટ ટ્રસ્ટે છે ને, કલેક્ટર સાહેબનું નામ ભૂલી ગયો છું, પણ બહુ સરસ રીતે હું તૈયારી કરું છું. અને અત્યારે મારી સામે બેઠો દરેક યુવા વર્ગ અહીંયા જે છે તૈયારી વાળા જ છે, બરાબર, બાકી કોઈ વાંચતા નથી એ હું માનું છું. પણ વાંચજો. ને અહીંયાથી જેવી રીતના અત્યારનો યુથ છે બધાને ખબર પિક્ચર વાળા, તો સલમાન ખાનની કોઈ પિક્ચર હતી, આપણે 1-3 જણાને કાંઈક કરીએ સારું, તો તમે વંચાવડાવજો 3 જણાને, ગમે એમ કરીને એની અંદર એ ઉત્સાહ ઉત્પન્ન કરજો કે ભાઈ વાંચો. કારણ કે ભારત પાસે દુનિયાની સૌથી મોટી શક્તિ છે યુવાન. અને આ યુવાન યુથ ડેવલપમેન્ટ મને બહુ આમ અંદરથી એટલું ગર્વ થાય છે કે હું શબ્દમાં એને નહીં વર્ણવી શકું. કચ્છ જેવો કચ્છ, એમ કહેવાય કે તમને બહારથી નોકરી લઈને આવતા હોય તો એમ કે કચ્છમાં જાઓ છો તો સજા મળી હશે. આવા ક્ષેત્રની અંદર આવા કાર્યક્રમો થવા આપણા માટે બધાની માટે ગર્વની વાત છે. વાત કરતો હતો કે પત્રકાર આપણે છે ને કચ્છ મિત્ર બનવું, કલેક્ટર સાહેબનું પ્રોગ્રામ હતો. તે કલેક્ટર સાહેબે સેપિયન્સ બુક ઉપર બહુ સારી વાત કરી હતી. યુવલ નોઆ હરારીની બુક છે સેપિયન્સ, એના ઉપર હું આ કલેક્ટર સાહેબને જોઈને આમ કહેવાય ને આઈડલ બની ગઈ કે એટલી ડીપમાં એમણે વાત કરી હતી સેપિયન્સની. અને ત્યારથી જ મારી પહેલી પુસ્તક મેં સેપિયન્સ જ પસંદ કરી. ભલે લેવલ નહોતું સેપિયન્સ જેટલું, પણ ધીરે ધીરે સમજણ પડી. જેમ સાહેબે કીધું એમ કે એક ભેગા છલાંગ ન મારો નકર પડશો. એટલે ધીરે ધીરે વાંચવાની શરૂઆત કરી. મિત્ર વિંદાબેન અધોર્યું છે અમારા સાહેબની બુક અંગતનો પગ છે, એમણે મને કીધું તું વાંચજે. સ્વામિનારાયણમાં ઇન્ટર્નશિપ લીધેલી સાહેબ, અને બહુ જ સારી રીતના પુસ્તકો તમારા જીવનની અંદર આમ વર્ણવી નહીં શકો ને એવા ચમત્કારિક પરિવર્તન લાવશે. માકડ સાહેબે જેવી રીતના વાત કરી કે કેવી રીતના વાંચવું, અને તમારી અંદર જો ડેપ્થ નહીં હોય તો તમે લખી નહીં શકો, બરાબર. અને ફેક્ટ વાત છે. RS સાહેબ સહજાનંદ રૂરલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ જાકું ચાલે છે, જે કોઈ પણ કોમ્પિટિટિવ સાથે સંકળાયેલા હશે એ ઓછી કિંમતમાં ઉहाँથી જ બુક લઈને વાંચતા હશે, બરાબર. તો એમને આભાર અત્યારે છે એની પણ શાબ્દિક એમનો આભાર માનું છું. ગઢવી સાહેબ છે, ગઢવી સાહેબે આપણે જેવી રીતના એમની વાત કરવાની શૈલી હતી, એમના આંસુ આવી ગયા આંખમાં. તો ખરા અર્થમાં જોવા જાય તો મૂલ્યાંકન નહીં, પણ આમ ભાવક મૂલ્યાંકન જેને કહેવાય ને, એમાં ભાવકતા હોય, ભાવુકતા હોય, એવો ભાવુકતાનો ભાવ આપણે એક વાચક છે એ ભાવકે હોવો જોઈએ. તો એ ભાવ આપણે ગઢવી સાહેબની અંદર થી જાણવા મળ્યો. અને સૌથી વધારે મને મારા ભાઈબંધ દિલીપભાઈને, કેમ કે કોમર્સના વિદ્યાર્થી છે, એમને ધોળકિયા સાહેબ, અને બધાને એ પણ શીખવાનું છે, સારું વાંચીએ તો આપણી હોબી છે પણ કામ આવે, બરાબર. હવે આપણા દેશની એક મને કોઈ ફિલોસોફરની વાત આવે છે, પણ એ મને નામ ભૂલી ગયો. એમણે એમ કીધું હતું કે તમે તમારા ચિંતામાં કેમ છો, દેશ તમારો આઝાદ થઈ ગયો, હવે તમે શેની ચિંતામાં છો. તો એમણે એક વાત કરી હતી કે વિકસિત દેશ બનાવો ને એ બહુ મોટી વાત નથી, એ તો બધા બનાવી લે વિકસિત દેશ, પણ વિકસિત દેશને ટકાવી રાખો એ બહુ મોટું. આવનારી પેઢી એ કેવી હશે, આ દેશને ઉપાડી શકશે ભારત જેવા દેશને.
ખાલી ધર્મના નામે આપણે અત્યારે વોટ કરીએ, પણ દરેક પાસાને જોજો. હું તો ખાસ, આપણે બધા વોટર છીએ, બરાબર? તો એ પાસાને વિચારીને અને આપણા દેશ માટે કાંઈક ઉપયોગી આવે ને મિત્રો, એવું વાંચજો. તો તમારું આજનું ભાવક મૂલ્યાંકન, અહીંયાથી એક સંકલ્પ લઈને જાઓ કે કાંઈ નહીં તો છેલ્લે તમે જે ગામના હો ને, ગામનો વિકાસ કેવી રીતના થાય તમે એવું વિચારજો. કેમ કે એક યુવાન જો આવું વિચારશે ને, કારણ કે આપણા દેશ છે યુવાનથી જ હાલે છે. સત્તાની અંદર હવે ગેટા બુટાને કહો તમે ઘરે રહો, માળા કરો, હવે સત્તામાં યુવાનો આવો. યુવાન જ્યારે આ દેશની અંદર આવશે ને, એક સત્તાની અંદર ને, જેવો તેવો યુવાન નહીં, વન સાઈડ કટ કરાવીને યુવાન આવે એવા પોલિટિશિયનમાં નથી જરૂર. પણ કેવો યુવાન ખપશે આપણે કે જે વૈચારિક રીતે જેની પરિપક્વતા હોવી જોઈએ એની અંદર. અને એક યુવાન છત્રપતિ શિવાજી મહારાજની ભાઈબંધ એક છે મારા અહીંયા, હમણાં જ મને મળ્યા. આવા પ્રોગ્રામોમાં એવા લોકો સાથે સંપર્ક કરીએ. વિકાસ દિવ્યકીર્તિ સાહેબની મને એક વાત યાદ આવે છે કે એમ કહેતા કે જ્યારે તમે એક પુસ્તક વાંચો ને ત્યારે કોક માણસના 70, 80, 90 વર્ષનો અનુભવ તમે લ્યો છો એક જ પુસ્તકથી. તો વિચાર કરો, આપણે અહીંયા આટલા બધા બેઠા છે ને બધાય પુસ્તકો વાંચ્યા છે. એકબીજાથી વાત કરશો તો તમને કેટલા પુસ્તકો તમારા મસ્તિષ્કની અંદર ગયા હશે. તો વધુ ટાઈમ ન લેતા બધાનો ખૂબ ખૂબ આભાર. બસમાં બેસવાથી લઈને, જેવી રીતના બેને કીધું, મારી લાઈન ચોરી કરી ગયા. બસમાં બેસવાથી લઈ અને અત્યારે અહીંયા ઊભા સુધી અને અમને પાછા બસમાં મૂકશો ત્યાં સુધી દરેક વ્યવસ્થામાં બહુ જ અમને સંતોષકારક, બહુ કમ્ફર્ટેબલી અમે કર્યું છે. બહેનોનો બહુ મોટો જે માસ છે એને જોઈને પણ આનંદ થઈ રહ્યો છે. બે કુળ તારે, તો ઇટ્સ વેરી ગુડ થિંગ. અને છેલ્લે એક જ મારી વિનંતી છે યુવાન તરીકે કચ્છના, કે કચ્છી સાહિત્ય માટે કાંઈક તમે બધા કહો. બધે જ ક્ષેત્રની અંદર આપણે ઇંગ્લિશ, ગુજરાતી, હિન્દી એમનામાં તો ઘણા છે. હવે કચ્છી કવિ આવો કહો. કચ્છિયતને આપણે હવે દેશની સામે મૂકવાનું. કચ્છની બુક વાંચીને બોલિવૂડના સ્ટારો છે પિક્ચરો ઉતારે એવું કાંઈક સાહિત્ય લખજો. જે લોકો ડિપાર્ટમેન્ટમાં ખાસ છો, ગુજરાતી ડિપાર્ટમેન્ટમાં, આવું કાંઈક કરજો. ને એક જ લીટી કહીને, હવે બહુ ટાઈમ નથી લેતો, હુંથી અહીંયા આવ્યો ને મને ખબર છે એમાં શું થાય. થ્રી ઇડિયટ છે ને, થ્રી ઇડિયટ એનો બહુ મસ્ત એક જ ડાયલોગ મારા જીવનનું મંત્ર છે. અને તમે બનાવી લેજો કે કામયાબ થવા શરૂ ન વાંચો, કામયાબી મેળવવા માટે ન વાંચજો, પણ કાબિલ થવા સારું. તમારી પર્સનાલિટીને શેપ કરે ને. ખાસ ફરીને એકવાર એક બ્રાહ્મણના દીકરા તરીકે તમને કહું છું કે આ ભારત દેશ માટે કાંઈક ઉપયોગી થાય ને એવું વાંચજો. અસ્તુ, જય હિન્દ.